મેં તો થોડો પીધો ને ઘણો સરિયો રે મસરો દારૂડો મેં કે જા કમશી હા શનો અવાજ આવ્યો દાદી ગાય આવી ચમ ઓ નો જા ગામ કયું એમનું? દાશનવાડા અને વેવણનું નામ? મઢી મઢી. દાસનવાડા નિવાસી મઢીબેન વિનાજીની સુપુત્રી સાથે તેરડા નિવાસી તમારા ઘરથીનું નામ શું છે વેવાઈ એ વેવાઈ ભયા દોશી નામ પૂછ્યું મારી છૂટું હાલ દીધું છૂટું હાલ દીધું વાહ તો તમારે દોશી એના લગ્ન નહીં થયા પણ મારા ક્યાંથી થયા હોય અમારે પેલો છોકરો પરણાઈને પછી એની વાત પણ નામ તો લખાવવું પડશે ને મારા હાળોની મારી નાખે તો ખાલી જગ્યા રાખું ના છૂટું કરેલ છે એવું લખવા પડું રેડી તેરડા નિવાસી અસૌ છૂટું કરેલ શું નામ? વાહતાજીના સુપુત્ર ડોશીનું નામ તો લખવા ગંગુબેન હા. છૂટું કરેલ ગંગુબેન વાહતાજી આ તેરડા નિવાસી અસૌ છૂટું કરેલ ગંગાબેન વાહતાજી હા વાહતાજીના સુપુત્ર સાથે શુભ લગ્ન નિર્ધ્યા છે બરાબર અને મુહૂર્ત છે કાલે સવારે 7:35 તમારે શું કહેવાય પેલો ગણેશ દાદા અહીં ગણેશ દાદાને બેહાડી દીધું રેડી લ્યો તમે દાડો ઉગવાનો ટાઈમ વેવાઈ નથી મળ્યો આ મુરત તો ઘડાવી છે ગાય ની આખલો પીને આવ્યો રેડી થઈને હે ઓય શું આખલો કશું ને હું તગડતા હું માર કોણો છે આખલો માર કોણો છે એટલે વિનાજી હા હવાડામાં પાણી પીને આવ્યો છે ઓય એકલો મુહૂર્ત ઘટાડે કહેતોય નથી ઇમરજન્સી છે તમે બેહો આવો શું કહ્યું ત્યાં એ છોકરા મહેમાન બેઠા છે ઓલી કતર પડી મહેમાન તારું મુહૂર્ત જોવા ને થાય સાવા કરશો એટલે મહેમાન ને ખબર પડી ને તો આ શું છે આખો હાથી ને હરી ગયો છે ને પાછળ અડચી રહ્યા છે હમણાં પાછી હવે કરવાનું શું કે છે મુહૂર્ત છે હાલો બોડા હા ચા છે આરે ગામમાં અલ્યા ફટાફટ ઘરે આવજે હમણાં ઓઠે આવજે ચા કને મેણિયું પતલ કાળું છે ને હમણાં ઓઠે આવજે ફટાફટ આયો હાડો એ લ્યા મોરી તો મહેમાન બેઠા છે ને આમ ચેડથી લઈ જાવ ચેડથી લઈ જાવ પડે આગળ લઈ જાવ સાવા થાય હળવે બોલ તું અને તું કે આખલો રેડી થઈને એમ છો કેવાના હતા અલા પણ હું બોલવામાં ભૂલી જાઉં છું ફુડા તું એમ તો એ લ્યા એ એમ હતા બા શું થયું આ જોકન શું થયું ઓહો ઢેખોડી થઈ જશે એમ ને ઓલા મહેમાન મુરત કઢાવાઈને બેઠા ભાળ છે ને તો હમણાં પાદરું તૂટી જશે ને દોયા જેવી થાય સમાજમાં આબરૂ દાશ મારી આ તો હાસવો પડશે તો તાબર લઈ જાય તું આને ઉઠાડી અને આમ થઈને આમ લઈ જા મહેમાન ના ભાળમાં તું હો યા ઉઠે ને ઉઠ ત્યાં તો જો તારી ભેગો નથી આવ્યો તો હમણાં નામ ના હોત મારું હેડ હા આમ થી લઈ જા ઓલા કહેશે કે આ બે પૈસા ગયા એ નેટ ફટાફટ ને તું પાછો કઈ બોલતો નહીં હવે ના હવે કાઈ ના બોલ મારાનું બે ભીચ્યો પાકા બે કટક્યા ને મહારાજની દક્ષિણા આલવી પડશે ને ભગતની દક્ષિણા આલવી પડશે એટલે મારાનું એ મન નથી બોલાયો એ મોરવી હા તમે જ છો ને મોરવી ઓએ તો દક્ષિણા આલો છે આલવી હોય એટલે તમારે હાલવાની છે મારે છે નહીં હાલવાની હોય હાલે બે ભાઈ બે વેવાઈયા દક્ષિણા તો ગરધણી હાલે કે આપણે એને ઘરે આયા છો એટલે બે પક્ષ વાળા હાલે હાલે હેડો હમણે ફોન શું કરવો છે ભાઈ ગુડને ફોન કરવો પડશે ને કઈ લગન લખાવે હવે શાંતિ રાખ કે ઉતાવળી ધ્યાનમાં કરો છો ફોન ઈ હવે ઓહો ભાઈ સાહેબ બસી જા બે ભાઈ બોલો વાહે બોલો તમે આખલો અલ્યા માર કોણો છે એટલે વાત જ જાવા ગયો લ્યા ખરેખર બસ આવો ફોંડો અમારે તો ત્રાસ છે દિન રાખતા હોય તો અરકે ઓલો નથી ઓલો જાણી સાંગડિયા વાળો હીરો હતો હીરો એનું નામ જ ઓવરલો દાખલો છે હા આકવાલ રો મને લઈ દો તમ તાર વાતાજી હવે દક્ષિણા આલે તો હું હેડું મારે બીજે મુહૂર્ત કાઢવાનું છે આપણે કાલની તારીખ આવી ને કાલની કમ્પ્લેટ રેડી 7:35 ગણેશ લેવાના ના 45 હતી 35 કીધી તમે હા 35 રાખો સારું મહારાજ ને દક્ષિણા ને કમસી એ મહારાજ ફેરવા આવો ને એટલે 501 રૂપિયા ભેગો હાલ દે બરાબર છે તમારા પાસે રેડી છે આમાં પક્ષને લઈ લીધું બે પક્ષના અપક્ષના એલાઈ ત્રણે પક્ષના લાવ હાથ મેલ દીધું હે ગાંધીનગર ગયા છે ગાંધીનગર પોલીસ ની દોડ હતી ને એટલે અહીંયા ગયા છે તમે કીધું તો તૈયારી કરે છે બસ થઈ જાય તો તમારા ભાગ્યા ખુલી જાય પૈસા એટલે રેડી આપણે છોડીને દિલા લે હા મદો છે મારું બેટું હલવાયા
કાલી લગન પમદાડે રાન અને પમદાડે મારા મામેરાનું કઈ કરવું પડે ક્યાંથી લાઈશ એક હોટો થઈ અડણો મેલવાનો વારો આવે એવું લાગે આ તો બધું નક્કી કર્યું પડું આપજો હવે મારું અમે કઈ કામ નથી અને મને નક્કી ચા બોલવા દીધો છે તમે આયા તારના હું હવે દઉં હા પણ મારી વાત સાંભળો વાલાને ફોન કર દો ને હાલશે વ્યાજે વાલો વ્યાજ વાલીને ફરેહરાજ ઈ તો કક કરાડાવનો હારો હેડો બેહો તમ તમાર હું તો હેડ્યું તમને તો ને પૂવાતું હોય અમે ઈ તો હવે નક્કી છું એટલે આથી નક્કી નથી પહોંચો ઈ તો કેવ રહી ગયું ને લાવું એને તું મામેરું નેકળો સારા મને લાગે હમણાં થાય જોઈ પાદરી હમણે જોયું હરખાથી આડર ફાટે નહીં રે મને ખબર હતી એની હશે હવે આવશે રાય તો મામેરું લઈ હે વિલાજી બોલો ને જો આપણે 3 વખત ભેગા છે 3 વખતે તમારે હાડા બનીને બોલવાની છું બરોબર હા લગનમાં ભયા કઈ ડફોળા ના કરે ધ્યાન રાખજો એટલે રે ભાઈ વાતમાં કેવું છે ખબર છે હા આ એની બોન હા ભાતનો ટોપલો મને ભદ્રાયો હા તો હું કઈ બોલ્યો નહીં હવે આ છોડીને મેં લગન લીધા એમાં ટોટું બોલે છે મારે ના ના એમ તો હારો માણસ છે ઓ હારો ઘણો ખૂબ હારો છે જબર આ એકબીજાને વોટ્સએપ કર દો પ્રો એટલે ઈ યાદ રહે બેડી હું તો ફોટો પાડું પરો ચીઠી વેવાઈ નાનું કરી અરે અરે લ્યો વેવાઈ રેડી લે આ ચીઠી રાખ દી તો ઓલા ગાંધીનગર જ્યાં છે પાછા ચાર આવશે ઈ તો રાત સુધી આવતા રહેશે લગન છે એટલે બાર ના ઘટાય પાછા વધારે ના ના પરીક્ષા હતી ને હવે કરવું શું કહેજો ના ના વાંધો નહીં ઘરે પછી બાર ના કાઢતા એટલે હું કહેતો તો કે 5 દાડા ચેટ રાખા પણ કાલનું મુહૂર્ત આવ્યું હવે જાવું છે હારું હેડો તો હા એ ભાઈ. તમારે ભાઈ અમારે જમીન કહેતું હા. આ તો શું છે 12 હાથ એક્સિડન્ટ થાય ત્યારે ખૂબ થાય છે વચ્ચે હાથ પગ ભાજ્યા ને તો આમાં છોડીને વળી દખાવે છે એમ બીજું કાંઈ નહીં મારી વાત સાંભળો છોડીને કોક હારાની લાજ કાઢવી પડે આ છોકર લાજ કાઢ કે આ એની માં જેવી માં ઉપર જીસે વિનાજી હવ સમાજમાં ભટિયારો છે કે હામા ગણેશ લેવાના લગન બગન મેલતા ને ના ના તમે તમારી ગણેશ લેતો ને અમે અમારી ગણેશ લેતો રેડી. રેડી હો જાન લઈને ખાલી આવતા રહેતું હારું ભલે તો મળીએ હારું હો દાવલીન જાજો હા હા આવજો હા ભલે ભગતબા રામ રામ મારા અમે શું થાતી હેડમ આવે હેડમ એટલે જાપાવતી મેલતા કૂતરું કાઢે છે સાની તો આશા નહીં ને નડજો આંખ ના આવે ને એમાં. ના રેડી નાના જાપાવતી મેલતા હારું હારું લેવા હતા મોય જોતા આમે તમારું આ કાંઈ કામ નથી ને હું શું કહું છું હા કાલે લગન લેવાના છે બરોબર એટલે કાલે સવારે ગણેશ સ્થાપના છે કોઈ આવે કે ના આવે હા તમે ના આવો. એટલે હું તો તને નહીં ખટાતો હોય એવું નથી તમારું કાંઈ કામ નથી તું નહીં કે ને તો હું વગર કીધી આવીશ ખબર છે મને હોય. તમારે તો 4-5 તાણા હવે બહાર નીકળશે હેડો તૈયારી કરું કાલની પૈસા હમણાં મેં મનાયા તો માંડ બસી ગયા નોકરીનું બાનું કાઢ્યું છે ને આ દારૂનો ચીડ મેલતો નથી કમશે હા જા ભોંડા હમણાં મહેમાન આયા માંડ બસ્યા છે અને તું આને કે પીવાનો ચેડ મેલે કાલ બપોરે લગન છે કરશે શું પૈસા અલા ભયા પણ ઈ તારું માનતો નથી મારું ચાથી માને હે હા પણ તું સમજાવે ને કે હું તો હવે મરી દઉં ટોપો ખાઈ હું તો હવે સમજાવું જો સમજે તો બીજું શું કરું તારે ઉતર્યું કે ને આને ઉતર્યું કે નહીં એલા થોડું ઘણું હવે ઉતર્યું લાગે છે ઉતર્યું યાર મખત તેમાં તને હો દનનું આ તારું નાક વાઢ્યું છે તારું નથી પીવાનું તારે અત્યારે મારે જાવું છે લગન તારે કેન્સલ કરાવવું છે હે ના ના તું ચેડ મેલતો નથી પણ નહીં પીવું હવે નહીં પીવું હે નહીં પીવું હા શું કે છે હાસું ખાધી સોગન કમશી કાકાની તમારે બે ની સોગન મારી સોગન ના ખાતો હોય 3-4 વાર સોગન ખાઈ માટ બસ્યો હું આ તો મો મહારાજ ને બોલાઈને આવતો હતો ને તે એક ભાઈબંધ ને તમારી સોગન આલી કે તાર કાકાની સોગન તું ના પીયો તો મને મેલું હેક ફાટી જાય એવી મારી વાત આ ભાઈ હા અત્યારે જો ચાહે સટક્યો ને તો પગ ભાજી લાગીશ તારા તને કૂરો ને તું જાય બોલે પેલા પગ જ ભાગતો ચાલે ના લગન છે કાલી લગન છે હટકી જાશે મને હું શું કહું કમશી હા તું આ દાના પહેરે ચાય સરકવાના છે બરોબર બરોબર હું બજારમાં જઈને લગનનું થોડુંક સેમન લેતો આવું બરોબર એકલો ને એકલો જઈશ હટાણું કરવા લગન એટલે પણ એકલો જ જઈશ બે જશે તો વળી આ ભાદરો હમણાં થઈ જશે કમ્પ્લીટ તો આ બાજ કેમેરા નજર રાખીને બેહો એના બસ. બસ જો તા પાછા તને કૂરો સટકવાના જ તો આટલો ના ટહકવા દઉં હું સારું સારું કાકા હું ઢાઢી કરાવતા હું ગામમાં કશું કરાવવાનું નથી આમને જવાનું છે રેડી પણ ને હારું લાગે નથી ટાટી કરાવવી મનાડા દેવો લાગુ રો ભલે લાગતો હોય હો
કેવો હટકે હું જઉં ઓહો કોઝાટનો ચીબત દાડો જો આ તો સામેલીન પાવેરી છે ચા તો મેલવું જ પડે ને જરા મારે એમ હું શું કહું છું શું આપણે ઓલું મામેરું હોંકડવા નહીં જાવું હુંગાડવા ને હુંડાડવા સુધરો કંટાશા તોય એ હુંડડવા તો જાવું નહીં આપણે ચાર જાવું છે હવે જાવું તો છે પણ તમને શું લઈને જા ઘડીક ના છો એ જઈને બગાડા પૂરું બોલતા જ આવડતું નહીં એ તો પણ તારા ભાઈની કોળિયા બોલ છે એમાં હું શું કરું મારા ભાઈની એકલાની નહીં તમારી હશે હા તો તારા ભાઈ મારા સામું ના બોલાય ને હેડો હું આવું છું મારા ભાઈને તો હું સમજાવીશ હા તાર ભાઈ તું સમજાવે પણ એ મારું ચા કઈ માને છે તો આપણે એમ કરે ને હા આપણે વિવેન લેરા ને મોરવી છે હા વિવિન લઈ લે છે એ મનાવશે હા ઈ મનાવશે તો હેડો અને હું શું કહું તું એ પાછું મારા સામે બોલતી એ ફરી જાય છે અમારે હજુ ને મારે ખાશો અને તમારે થોડીક નમતી આલવી પડે મોમેરું આપણા ઘરે આવવાનું છે રેડી હેડો તાર તૈયાર થઈ દો હવે તો તાર ભાઈ છે બંગલો છે સાપરું છે અહીંયા શું તૈયાર થઈને જાવ તું વળી હું તો તૈયાર છું તું તૈયાર થઈ સાદ ના પાયો ત્યાંથી લગી રહી લા હેડો પીવો કરો શેમાં હાથમાં પીવું ખૂબ આમ પીવું સામો આમ લેતા આવો. લેવાય મારે જવાનું એક તો બાયડી શિક્ષક કોણ છે